ઘણી વખત કેવું થતું હોય છે કે જ્યારે આપણે ઘરે સેવ ટમેટાનું શાક બનાવીએ ત્યારે એમની અંદર કાં તો જે ગ્રેવી છે એ ખૂબ જ વધારે થઈ જાય છે અથવા તો ગ્રેવી બિલકુલ નથી રહેતી. પરંતુ જ્યારે આપણે બહાર ખાવા જઈએ છીએ હોટલ અથવા તો લગ્ન પ્રસંગમાં, ત્યારે જે સેવ ટમેટાનું શાક હોય છે એમની અંદર પરફેક્ટ ગ્રેવી હોય છે. તો એ રીતની પરફેક્ટ ગ્રેવીવાળું શાક બનાવવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. ખાસ ટિપ્સ મેં તમને અહીંયા જણાવી છે. તો શું કરીશું, આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તો જ્યારે પણ આપણે સેવ ટમેટાનું શાક બનાવીએ ને ત્યારે તેલ થોડું વધારે લેવાનું છે. 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દઈશું. સાથે સાથે મેં અહીંયા 2 લાલ મરચી લીધેલી છે એ એડ કરી દઈએ. થોડા લીમડાના પાન, ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી નાની ચમચી જેટલી હળદર લઈ લઈશું. હવે અહીંયા મેં 2 ટામેટાને કટ કરીને લીધા છે. તો જ્યારે પણ સેવ ટમેટાનું શાક બનાવો ત્યારે ટામેટાને આ રીતે થોડા મોટી સાઇઝના આપણે કટ કરવાના છે. વધારે મોટી પણ નહીં અને એકદમ ઝીણા પણ કટ નથી કરવાના. અને એને આ જ રીતે એકદમ ખુલ્લા વાસણમાં જ આપણે કૂક કરવાના છે. થોડા આપણા ટામેટાં કૂક થઈ જાય એટલે મેં અહીંયા લસણની લાલ ચટણી એડ કરેલી છે એ આપણે એડ કરી દઈશું. તો પહેલાં જ આપણે લસણની ચટણી એડ કરી દેવાની છે, જેનાથી લસણ છે એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તો આપણે બહાર જે શાક ખાઈએ છીએ એમનો ટેસ્ટ એટલા માટે જ સરસ આવે છે કારણ કે એમની અંદર જે લસણ છે એ પણ એકદમ પ્રોપર રીતે કૂક થઈ ગયેલું હોય છે. હવે આપણે અડધી નાની ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી જેટલી ખાંડ અને અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે, જેનાથી આપણા શાકનો જે કલર છે એ ખૂબ જ સરસ આવશે. તો બધા જ મસાલાઓને લગભગ 1 મિનિટ સુધી આપણે કૂક કરી લઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણા ટમેટાં છે એ 50% જેટલા કૂક થઈ ગયા છે અને 50% જેટલા જે ટમેટાં છે એ આખા જ રહ્યા છે. હવે એમની અંદર આ સ્ટેજ પર આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે, એમની સામે અડધો કપ જેટલું પાણી લીધેલું છે. તો હવે પાણીની અંદર આપણે એક બોઇલ આવવા દેવાનો છે. પાણીમાં એક બોઇલ આવે એટલે અહીંયા મેં કસૂરી મેથી એડ કરી છે. કસૂરી મેથી એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. જો તમે અત્યાર સુધી કસૂરી મેથી એડ કર્યા વગર સેવ ટમેટાનું શાક બનાવતા હોય તો એક વખત જરૂરથી એડ કરી અને બનાવજો. તો અહીંયા આપણા પાણીમાં એક બોઇલ આવી ગયો છે. હવે આપણે સેવ એડ કરી દઈશું. તો 2 ટામેટાની સામે મેં અડધો કપ જેટલી સેવ લીધેલી છે. સેવ એડ કરી અને આપણે એમને મિક્સ કરી લેવાની છે. તો નોર્મલી શું થતું હોય છે કે આપણે સેવ ટમેટાનું શાક બનાવીએ ત્યારે સેવ એડ કરી અને ગેસ બંધ કરી દેતા હોઈએ છીએ, પરંતુ આ સ્ટેજ પર આપણે એવું નથી કરવાનું. 1 મિનિટ માટે સેવને પણ કૂક કરી લેવાની છે અને ઉપરથી ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું. તો અહીંયા આપણું સેવ ટમેટાનું શાક એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો એક વખત જરૂરથી આ રીતે સેવ ટમેટાનું શાક બનાવી અને ટ્રાય કરજો.